સ્વાગત છે આપ સૌનું પિલગ્રીમેજ એકેડમીમાં। ધોરણ 10 જીએસબી વિષય સંસ્કૃત। ગદ્ય 5 ગુણવંતી કન્યા। સંવાદોના કેનવાસ પર શબ્દોના લીસોટા। હું અમી ભાર્ગવ રાવલ આપ સૌને આ ગદ્યની વિસ્તૃત માહિતી અનુવાદ સાથે સમજાવીશ। कांचीनगरे शक्तिकुमार नाम एक श्रेष्ठी पुत्र प्रतिवसति स्म। कांचीनगर में शक्तिकुमार नामे एक श्रेष्ठ पुत्र एटले के साहुकारनो पुत्र प्रतिवसति स्म रहतो हतो। स्मनो प्रयोग अहींया थयो छे, रहतो हतो, प्रतिवसति स्म। स यदा स्वकीयस्य जीवनस्य द्वाविंशतिमे वर्षे प्रविष्ट तदा चिंताम आपन्न नास्ति दाराविहीनाना अनुरूप गुण धारणा च सुखम। स એટલે તે, यदा એટલે જ્યારે, તે જ્યારે પોતાના જીવનના 22મા વર્ષે પ્રવેશ કરે છે ત્યારે તે ચિંતામાં પડ્યો। પત્ની વગરના, નાસ્તિ દારા વિહીનામ, નાસ્તિ એટલે વગરના અથવા નથી, દારા એટલે પત્ની, વિહીનામ એટલે વગરના, પત્ની વગરના અને અનુરૂપ ગુણ ધારણા, જે યોગ્ય રૂપ વગરની, અનુરૂપ એટલે અનનુરૂપ ધારણા એટલે કે રૂપ વગરની પત્ની વાળાને જે સુખમ નાસ્તિ, સુખ હોતું નથી। તે જ્યારે પોતાના 22મા વર્ષે પ્રવેશ કરે છે ત્યારે ચિંતામાં પડ્યો। પત્ની વગરના અને અનુરૂપ ગુણ વગરની પત્ની વગરનાને सुख होतु नहीं। तत्कथम गुणवती भार्याम अहम विन्देयम इति ततस्य प्रभुतम विचार्य वस्त्रांते पिन्नत्साली दारग्रहणाय विविधानान देशान अभ्रमत। तत्कथम એટલે તેમ કહી ગુણવતી ભાર્યા, તો કેવી રીતે હું ગુણવતી પત્ની પ્રાપ્ત કરી શકું એવું વિચારી તે પ્રભુત્તમ, સપ્રભુત્તમ, સ એટલે તે, પ્રભુત્તમ એટલે સવારે, વિચાર્ય એટલે વિચારીને, તે આવું વિચારીને વસ્ત્રના અંતે બાંધેલી ડાંગર લઈને પત્ની મેળવવા માટે જુદા જુદા દેશમાં ભટક્યો। एकदा कावेरी तीरपतनी समागत। एकदा એટલે એક દિવસ, સ એટલે તે, એક દિવસ તે કાવેરી નદીના કાંઠે આવેલા નગરમાં પહોંચ્યો। સમાગત એટલે પહોંચ્યો। અત્ર સકૂપે વિરલભૂષણામ કુમારી એકામ અપશ્યત। અહીંયા તેણે કુવા પર વિરલભૂષણામ એટલે કે આછા આભૂષણ વાળી કુમારી મેકામ એક સ્ત્રીને અપશ્યત એટલે જોઈ। તસ્યા રૂપ સંપત્તિ અભિભૂત સો ચિંતયત આકૃષ્મે હૃદયમ અશ્યામ। તસ્યા એટલે તેની, રૂપ સંપદા એટલે રૂપ સંપત્તિ, અભિભૂત એટલે અંજાઈને, તેની રૂપ સંપત્તિથી અંજાઈને એટલે કે સરસ રૂપ જોઈને, સરસ રૂપથી આકર્ષાઈને, તેની રૂપ સંપદાથી અંજાઈને આકર્ષાઈને સો ચિંતયતી, અહીંયા સંધિ છૂટી પડે છે, સહ ચિંતયતી તે વિચારે છે। આકૃષ્ટમ મે હૃદયમ અસ્ય, મારું હૃદય, આકૃષ્ટમ મે એટલે આકર્ષાયું, મે એટલે મારું, અશ્યામ એટલે આમાં, આમાં મારું હૃદય આકર્ષાયું છે। તદેતામ પરીક્ષ્ય વિવાહ પ્રસ્તાવ કૃત્વા સત્યામ સંમતિ ઉધામી। તદેતા એટલે તો, આની પરીક્ષા કરીને વિવાહ પ્રસ્તાવ મૂકીને જો તેની સંમતિ હોય તો તેને ઉધામી એટલે પરણીશ। સ તામ નિકષા સંગત્યમ વિનયમ આહ। તે તામ એટલે તેની, સ એટલે તે, તામ એટલે તેની, નિકષા એટલે પાસે,
તે તેની પાસે જઈને વિનયપૂર્વક બોલ્યો, આહ એટલે બોલ્યું, અસ્તિ તે કૌશલશાલી પ્રસ્થેન અનેન સંપન્નમ આહારમ મામ ભોજયિતુમ, શું તારામાં એક પ્રસ્થ ડાંગર વડે બનાવેલું ભોજન મને જમાડવાની કુશળતા છે? શાલી પ્રસ્થેન એટલે એક પ્રસ્થ ડાંગર વડે બનાવેલું ભોજન જમાડવાની તારામાં કુશળતા છે? પ્રશ્ન પૂછે છે. તત શા ઓમેતિ ઉક્ત્વા પ્રસ્થમાત્રમ ધાન્યમાદાય શ્રેષ્ઠીપુત્રસ્ય યાચનાનુસારમ કર્તુમ પ્રવૃત્તા. તત શા પછી તે ઓમ ઇતિ ઉક્ત્વા, ઓમ ઇતિ એટલે હા એમ, ઉક્ત્વા એટલે બોલીને, પછી તે હા એમ બોલીને પ્રસ્થ જેટલી ડાંગર લઈને સાહુકારના પુત્રની યાચના એટલે કે માંગણી અનુસાર, અથવા યાચના પણ રાખી શકાય, યાચના અનુસાર કરવા પ્રવૃત્ત થઈ. તતઃ આદૌષા બુદ્ધિમતી કન્યા તાન શાલિન પ્રથમ આતપી તપ્તવતી. જો ચિત્ર મુજબ પછી તેણે તે ડાંગરને, બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગરને પહેલા શું કર્યું તો કે તડકામાં તપાવ્યું. આ તપે તપ્તવતી, તપ્તવતી એટલે તપાવ્યું, આ તપે એટલે તડકામાં. તત સમયામ પરિશુદ્ધાયામ ભૂમોતાન અઘટયત. પછી સમાયામ પરિશુદ્ધ, બધી રીતે શુદ્ધ થયેલા તે ડાંગરને ચોખ્ખી જમીન ઉપર ખાંડી. તેનાથી શું થયું? અઘટયત એટલે ખાંડી. અનેન તુષ્ટેભ્યસ્ત તંડુલા પૃથક સંજાતા. આનાથી, અનેન એટલે આનાથી, જો ચિત્રમાં છે ચોખાનો એક એક દાણો શું થયો તો કે છૂટો પડી ગયો, જુદો પડી ગયો. આનાથી ફોતરામાંથી ચોખા જુદા પડ્યા. પછી તે હા એમ બોલી પ્રસ્થ માત્ર ડાંગર લઈ સાહુકારના પુત્રની માંગણી મુજબ કરવા પ્રવૃત્ત થઈ. પછી તે બુદ્ધિશાળી કન્યાએ તે ડાંગરને સૌથી પહેલા તડકામાં તપાવ્યા. પછી તેણે ડાંગરને ચોખ્ખી જમીન ઉપર ખાંડ્યા અને આથી ફોતરામાંથી ચોખા જુદા પડ્યા. આગળ તંડુલાન સંપ્રાપ્ય શાતુષામ ભૂષણાનામ માર્જનાર્થ સ્વર્ણકારાય વિક્રેતુમ ધાતિમ અકથયત. તંડુલાન સંપ્રાપ્ય એટલે ચોખા મેળવીને, સાતુષામ એટલે તે તેની, ભૂષણાના માર્જનાર્થ, નાર્થ એટલે અર્થ માટે, ભૂષણાન માર્જનાર્થ એટલે કે ઘરેણા સાફ કરવા માટે, સ્વર્ણકારાય એટલે સોનીને, વિક્રેતુમ એટલે વેચવા, ધાત્રીમ અકથયત વેચવા માટે દાસીને કહ્યું. તસ્માત યદ્ધનમ મિલતી તેમાંથી જે ધન મળ્યું, તેન કાષ્ટાની આહાર ઇતિ ધાત્રી નિવેદતી. તેમાંથી જે ધન મળ્યું તેનાથી લાકડા લાવવા માટે દાસીને નિવેદન કર્યું. ધાત્રી કાષ્ટાની આનીતવતી, આનીતવતી એટલે લઈ આવી, દાસી લાકડા લઈ આવી. તદંતરમ શા તંડુલાન અસ્કૃત જલેન પ્રક્ષાલિતવતી. પછી તે ચોખાને પાણીમાં ધોયા. ઉષ્ણીકૃત જલે ચ તાન પ્રક્ષાલિતવતી. ગરમ પાણીમાં તે ચોખાને નાખ્યા. પ્રક્ષિપ્તવતી એટલે નાખ્યા. અલ્પપિયશામ કાલનેવ તંડુલા સિદ્ધા સંજાતા. અલ્પપિયશા એટલે થોડા જ સમયમાં, અલ્પપિયશા એટલે થોડા જ, કાલનેવ એટલે સમયમાં, થોડા જ સમયમાં ચોખા રંધાઈ ગયા. ચોખા મેળવીને તે તેણે ઘરેણા સાફ કરવા માટે સોનીને આપવા કહ્યું, સોનીને વેચવા કહ્યું. તેમાંથી જે ધન મળે તેનાથી લાકડા લાવવા માટે દાસીને નિવેદન કર્યું. દાસી લાકડા લઈ આવી. પછી તે ચોખાને પાણીમાં ધોયા. ગરમ પાણીમાં તે ચોખાને નાખ્યા. થોડા જ સમયમાં ચોખા રંધાઈ ગયા.
तत इंदिनानि जलेन समयित्वा कृष्णकाराङ्गन् अपि तदभ्यर्थ प्रेषित्वा यद्धनं लब्धं तेन धनेन शाकं धृतं दधी तैलं च कृतवती. પછી ઈંધનાની જલેને સંવિત્વા એટલે કે લાકડાને પાણીથી સમેટવા એટલે ઠારીને કૃષ્ણકારાંગન અપી એટલે કે કોલસાની જરૂરિયાત વાળાને પ્રેષિત્વા એટલે મોકલીને યદ ધનમ લબ્ધ જે ધન મળ્યું તેન ધનેન તે ધનમાંથી શું કર્યું તો કે શાકમ ધૃતમ દધી તૈલમ એટલે કે શાક ઘી દહીં અને તેલ ખરીદ્યું. તેન ચશા વિવિધાની વ્યંજનાની સંપાદિતવતી તેનાથી વિવિધ પ્રકારના વ્યંજનો તૈયાર થયા. વ્યંજનાની એટલે વાનગી, વિવિધ પ્રકારની વાનગી ભોજન સંપાદિતવતી એટલે તૈયાર થયા. સંપન્ને આહારે શા કન્યા ધાતિમુખેન અતિથય પ્રથમ સ્નાતુમ નિવેદયવતી. આહાર સંપન્ન થયા પછી તે કન્યાએ ધાતી એટલે કે દાસી દ્વારા અતિથિને પ્રથમ સ્નાન કરવા માટે નિવેદન કર્યું. તત સ્નાન શુદ્ધાય તસ્મૈ અતિથય શા પયોપ આહાર પૂર્વે. પછી સ્નાનથી શુદ્ધ થયેલા તે અતિથિને તેણે પેયોપ આહાર પૂર્વે એટલે કે પીણા અને નાસ્તાની સાથે ઓદનમ વ્યંજનમ વિવિધ વ્યંજનની સાથે ધૃત સહિતમ એટલે કે ઘી સહિત ઓદનમ એટલે ભાત અને બીજા બધા વ્યંજનો અયચ્છત એટલે પીરસ્યા આપ્યા. અને ત્યારબાદ મધ્યે મધ્યે શા ભોજનાની વિવિધાની પદાર્થાના વર્ણનમ કૃત્વા અતિથિ ભોજન રતિમપી અવર્તયત. મધ્યે મધ્યે એટલે વચ્ચે વચ્ચે શા ભોજન આદિના વિવિધ ભોજનની વિવિધ પદાર્થોનું વર્ણન કરી અને અતિથિની ભોજન પ્રત્યેની રુચિ પણ વધારી. ભુક્તે તુ તસ્મિન અતિથયો તયા તાંબૂલસ્યાપી વ્યવસ્થા કૃતમ. તે મહેમાને ભોજન કરી રહ્યા ત્યારબાદ તેણે પાનની વ્યવસ્થા પણ કરી. ફરીથી આહાર થયા બાદ તે કન્યાએ દાસીને દ્વારા અતિથિને પ્રથમ સ્નાન કરવા માટે નિવેદન કર્યું. પછી સ્નાનથી શુદ્ધ થયેલા તે અતિથિને આહારની સાથે સાથે પીણા અને નાસ્તા ઘી ભાત વગેરેની સાથે બીજા બધા વ્યંજનો અને વચ્ચે વચ્ચે તે ભોજન પ્રત્યેની વિવિધ પદાર્થોનું વર્ણન કરી અને અતિથિની ભોજન રુચિને પણ વધારી. અને ભોજન કરી રહેલા તે અતિથિ પાસે તાંબૂલસ્ય એટલે પાનની વ્યવસ્થા પણ કન્યાએ કરી. एवं स्वकीया गुणसंपदां प्रस्थपरिमितेन धान्येन विविधानि व्यञ्जनानि विरचितवती कन्या प्रति समाकृष्टं शक्तिकुमार विवाहस्य प्रस्ताव कृतवानो. આમ પોતાની ગુણસંપત્તિ વડે એક પ્રસ્થ ડાંગરમાંથી વિવિધ વાનગી તૈયાર કરી તે કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે શું કર્યું તો કે વિવાહસ્ય પ્રસ્તાવ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો અથવા કર્યો. કન્યા સ્વીકૃતે પ્રસ્તાવ તામ વિધિવોદ્યું સ્વનગરમ અનયત. જ્યારે કન્યાએ પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે તેની સાથે વિધિપૂર્વક વિવાહ કરીને તેને પોતાના નગરમાં લઈ ગયો. આમ પોતાની ગુણસંપત્તિ વડે એક પ્રસ્થ ડાંગરથી વિવિધ વાનગી તૈયાર કરનારી તે કન્યા તરફ આકર્ષાયેલા શક્તિકુમારે તેની પાસે વિવાહનો પ્રસ્તાવ કર્યો. કન્યાએ વિવાહનો પ્રસ્તાવ સ્વીકાર્યો ત્યારે તેની સાથે વિધિપૂર્વક વિવાહ કરીને તેના નગરમાં લઈ ગયો. થેન્ક યુ. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.